नमो रिंदनम सिद्धारुणवचनम नमो नय समसावनम ऐसो पंचनमुखारो सुभभावनासनमुग्नाणुं सबेसि मणमं भय मंगलम मंगलम भगवान वीर मंगलम गौतम रूपंकर सुभद्रादि जिनधर्मुष मंगलम नमो दुर्वार रागादि वेदी वारणि वादी नारहते योगिनाथाय महावीराय दायिने ओंकारं बिंदु सहितं नित्यं ध्यायन्ति योगिना कामदमुक्षतं जय ओंकाराय नमः अन्नके च सुरेन्द्र च कुजपाद संस्कृति निर्विष्णुस्काय श्री वीरस्वामिने नमः कल्याण पादवाराम शुद्ध गंगा हिमाचल विश्वामोदरनिदेव वंदे श्रीज्ञातनंदनम अज्ञानतिमिरन्दनं ज्ञानं जनशलाकया नेत्रमृतं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करनार તારા તીર્થંકર સર્વજ્ઞાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. નાનાચારના વિષયોમાં આપણે હતા. નાણાંબી સૂત્રની બીજી ગાથા, જ્ઞાનના 5 આચાર. કાલે વિનય બહુ માણે ઉપહાણે તહ અનિન હવણે વંજન અથ તદુભય અઠ વિહો નાણ માયા. કાળે ભણવું, વિનયપૂર્વક ભણવું, બહુમાને બહુમાનયુક્ત ભણવું. કાલે વિનય બહુ માણે ઉપહાણે તહ અનિન હવણ ઉત્થાનપૂર્વક ભણવું. ભણાવનાર ગુરુને છુપાવી ન દે બાતે અનિલ હવું કહેવાય છે. એક એક વસ્તુના ઊંડાણમાં જઈએ. કાળની વાત આપણે કરી લઈએ કે કાળે ભણવું એટલે શું. મેં તમને કાળ બતાવ્યા. આ કાળે ભણાય ને આ કાળે ન ભણાય. વિનય તમને કીધું હતું, લાંબા પગ રાખીને ન બેસાય, સુવાના બેડ પર બેસીને ન ભણાય, વગેરે વગેરે. વિનય. નવકારથી સવારે બ્રેકફાસ્ટ છાપું વાંચતા વાંચતા ન કરાય, બંધ કરી. ટોયલેટ વગેરેમાં જઈએ ત્યારે છાપું લઈને નહીં જવાનું. ભલે બધી ફેશનો છે, લોકો કરે છે, આપણે નહીં કરવાનું. એના ખાવું અને સાથે જ્ઞાન વાંચવું, એનાથી જ્ઞાનાવલ્ય કર્મનો બંધ થાય છે. અને આપણે તો ત્યાં સુધી પહોંચવાનું છે કે મૌનપૂર્વક જમવું જોઈએ. મૌનપૂર્વક એક પણ વાત બોલવી જ ન પડે એવી રીતે આપણે વાપરવાનું છે. વાપરતી વખતે આપણા ખીચામાં લખેલા કાગળો ન હોવા જોઈએ. લખેલી વસ્તુ ખાવી ન જોઈએ. રાજકોટના પેંડા લઈ આવ્યા હોય જતીનભાઈ, અને પછી વાપરવાનું આવે, આમ થપ્પો મારેલો સ્પેશિયલ પેંડા હોય, એના જેવા પેંડા તો ક્યાંય ન મળે. અને પછી એ વાપરવાની અંદર અક્ષરો ખવાઈ જાય, એનો દોષ થાય. એક નામ તો ખાલી બોલો જતીનભાઈ, એમ કે વાપરે જેમ નથી કહેતો. લખેલી વસ્તુ ન ચાલે. લખેલા કાગળ છાપા વગેરે ટ્રેનની અંદર કદાચ સફાઈ કરવામાં લોકો વાપરી દે છે, ન ચાલે. આપણે ન શું બેસવા માટે ક્યાંક સારી જગ્યા ન મળી તો કાગળ પાથરીને ન બેસાય. એ વિનય જ ન કહેવાય જ્ઞાન. એક બાજુ જ્ઞાન ભણી, એક બાજુ જેનું પૂજન કરીએ ને પછી એ જ કાગળ આવી રીતે વપરાશ કેમ ચાલશે? એને જ્ઞાન નથી કહેવાતું. ના, ઉપકરણ ન કહેવાય. જે ઉપકરણ લખવાના વપરાશમાં આવતું હોય ને એને ઉપકરણ કહેવાય. એ ટીસ્યુ લખવાના વપરાશમાં નથી. એ બનેલું છે એવા મામામાંથી, પણ એ જ્ઞાનનું સાધન નથી. પણ એમાં સમૂર્છિમની ઉત્પત્તિ, ગંદકી વગેરે બધા બીજા દોષો છે. એમાં જ્ઞાનાવર્ણ્ય કર્મનો બાદ નથી. જ્ઞાનનું જે સાધન હોય, જેમાં વાંચી શકાય, લખી શકાય, ભણી શકાય, એવા સાધનોનો વપરાશ થતો હોય એનો બાદ આવશે. સમજાયું બરાબર? વિનય છે જ્ઞાનનો. નાના બેન હાથમાં ચોપડી લઈને બેઠા છે, હાથમાં પકડી છે, વિનયથી પકડી છે એમ પૂછો તો કે ના, નથી પકડી. કારણ કે એને ચોપડી એવી રીતે પકડી હતી જેમાં સાંપડો પણ નથી, અને ચોપડી પકડીને સરસ નાનું ભણી રહ્યા છે. જ્ઞાનના સાધનો માટેનું બહુમાન કેવું હોવું જોઈએ? મહેસાણા ભાષામાં અભ્યાસ કરતો તને પુઠ્ઠું નહોતું ચડાવ્યું, સાહેબે મને દંડ કર્યો છે. જ્ઞાનના સાધનો આટલું તમને બહુમાન નથી કે તે પુઠ્ઠું નથી ચડાવ્યું. તારા હાથનો પસીનો જ્ઞાનને અડી ન શકવો જોઈએ. તારા હાથમાં મેલ છે, આ બધું તારું, આ બધું જ્ઞાનને અડી જ કેવી રીતે શકાય? ભણીને પતે તો તમારા પુસ્તકના પુઠ્ઠાની પર એક ડાઘો ન દેખાવો જોઈએ. આટલું સ્ટ્રિક્ટ અમને ભણવામાં હતું મહેસાણામાં, અને મને દંડ થયો છે. જ્ઞાનની અંદર મેં કાગળિયા રાખેલા હતા. હવે કંઈ લખેલું કાગળે કઅહીંયા નાખ્યું, એક ફોન નંબર નાખેલો, 4-5 કાગળ નાખેલા. એકવાર સાહેબની રેડ પડી. રેડ શબ્દ તમને સમજાય એટલે બોલું, બાકી અમારા સાહેબ ગમે ત્યારે આવીને ચેક કરે અમને. એટલે અમારા ખીચા ચેક કર્યા, કાંઈ ન નીકળ્યું. ખીચામાં 2 જ વસ્તુ રાખતો, એક બોલપેન અને એક રૂમાલ. એટલે પકડાવો જ નહીં, એ ફરજિયાત હતું. રૂમાલ જોઈએ અને બોલપેન જોઈએ એટલે બચી જતું. સાહેબે બુક લીધી અને બુક સીધી આમ કરી 4-5 કાગળિયા પડ્યા. નસીબ જો કે કોઈ આડાધેડા કાગળ નહોતા, પણ બધા કાગળ હતા, કંઈક ને કંઈક લખેલું. કોઈ પ્રશ્ન લખેલા, બુકની ગાથા લખેલા.
સાહેબે જે મને કીધું આ કંઈ કચરા પેટી ભરી છે કાગળિયા ભરવાની વસ્તુ છે, આ કાના ફાટી જાય કે કાગળિયામાં રાખવાની વસ્તુ છે, મને આનો પણ દંડ થયો છે. જ્ઞાનનું બહુમાન એટલે એમ કહેતા કે પુસ્તકને એવી રીતે સાચો કે એનું બહુમાન એટલું હોવું જોઈએ કે આ પુસ્તક વાંચીને ભણીને પૂરું થયા હજી બીજો વ્યક્તિ જો તેમ થયું છે કે આ નવી પુસ્તક આવી લાગે છે. આટલું બહુમાન અમને જાળવવાનું કે આ વિનય અને આ બહુમાન. જ્ઞાન નાની જ્ઞાનના સાધનો જેટલો વિનય સાચવશું એટલું જ્ઞાન આપણામાં ચડવાનું છે. સમજાય છે? ઓફિસમાં બેઠા હોઈએ તો ચપ્પલ નીચેથી બૂટ છોડી દેવાના, ટેબલ પણ એવું જ બનાવવાનું કે નીચેથી બૂટ ખાલીને બેઠા તો કોઈને ખબર પણ ન પડે. સતત જ્ઞાન સાથેનો ઉપયોગ છે. બૂટ પહેરેલા હોય તો નાના વેળના કર્મણો તો બંધ થશે. અને આજકાલની ઓફિસમાં તો બૂટ પહેરીને જ ફરવાની આદતો છે બધી. બૂટ કાઢીને લગભગ કોઈ ઓફિસોમાં પ્રયાણ થતા નથી. આપણા આત્માને બચાવો તો એક વસ્તુ છે, ટેબલ એવું બનાવો કે પગ અંદર હોય તો કોઈને ખબર ન પડે કે બૂટ કાઢ્યા છે કે નથી કાઢ્યા. અને આપણે આપણું કામ કરતા હોય, પહેરવા દરેક સેકન્ડમાં પહેરાય. દેરાસરમાં ચપ્પલ ચાલે, ઉપાશ્રયમાં ચપ્પલ ચાલે છે. જ્યાં સદ વસ્તુઓ છે ત્યાં ન ચાલે. તો જ્ઞાન છે નહીં ચલાવે. આ તો શું છે, માર્બલો નાખ્યા જ ને એટલે આ બધી નીની પ્રોબ્લેમ થઈ છે. નાની ઠંડકોને કારણે આ બધું ફેશન છે ને બધી. કોટા લાદી નાખવાનું કે તો ન નાખી શકાય. કોટા કેવી ગંદી લાગે. કોટામાં કોઈ રોગ નહોતા. આરસમાં ઠંડક હોય, નીના પ્રોબ્લેમ થાય, કમરના પ્રોબ્લેમ થાય એટલે ચપ્પલ આવ્યા છે. બધું અલ્ટિમેટમ તો બધું સંસારિક બધો પર્યાય છે. જે જગ્યાએ ધર્મ છે ને જે જગ્યા પર પુણ્ય કમાવાનું છે ત્યાં ગોટાળા નહીં કરવા. એમાં બહુ ક્લિયર જ રહેવાનું. અહીંયા આમ જ હોય, પૂછી લેવાનું આમ કેમ, હું કહી દઈશ આનું કારણ બસ એક્સેપ્ટ આમ જ. આમાં પછી આમ કરી દઈએ તો ઓલું થઈ જાય તો નહીં થવા દે. આટલી વાત બેઠી આગળ ચાલે. વિનયની વાત ચાલતી. જ્ઞાનીને જ્ઞાનના સાધન. જ્ઞાનનો વિનય, જ્ઞાનીનો વિનય અને જ્ઞાનના સાધનનો વિનય, 3 વિનય કરવાનો છે. પેન ભૂલી ગયા હતા એટલે દીકરાને ઉપરના માળથી પેન ફેંકીને તમે નીચે આપી. પેન એક જ્ઞાનનું સાધન, ફેંક્યું. ચાવી જોઈએ છે વાઈફને, તમે આમ ફેંકીને આપી, લક્ષ્મી જતી રહેશે આપણા. ઘરની ચાવી કોઈ દિવસ ફેંકાય નહીં. અને ફેંકી દો છો તમે આમ, લો તિજોરીની ચાવીઓ તમારા કમર પર છે, તમે એને ઘા કરો છો. એક જગ્યા પર એક વિદ્યાર્થીને ત્યાં વાસ્તુ હતું. વાસ્તુ પૂજા નિમિત્તે આખી વિધિ મારે કરાવવાની, ધાર્મિક હતા એટલા માટે. વાસ્તુમાં ચાવીનું વિધાન આવે. ચાવી કેવી રીતે આપવાની? ચાવી જે ઘર છોડવાના હતા એને મંદિરમાં દીપક કરીને ચાવી પહેલાં ત્યાં રક્ષા પોટલી બાંધીને માતાજીની પાસે એના મંદિરમાં અર્પણ કરી, જેની પાસેથી ફ્લેટ લેવાના હતા. ચાવી લેવાનું મુહૂર્ત આપવામાં આવ્યું. ચાવી લેવા માટે ગયા ત્યારે ચાવી કોને આપવાની? દીકરીને લઈને ગયા હતા, કારણ કે લક્ષ્મી છે ને, એટલે અમુક વસ્તુ તો લક્ષ્મીને જ મળે. દીકરીનું જે પહેરેલું કપડાનું દુપટ્ટાનું પલ્લું લીધો, 2 હાથના બહુમાન કરીને દીકરીને તિલક કરીને ચાવી હાથમાં અર્પણ કરી. દીકરીએ ચાવી લઈને ઘર ખોલ્યું. ચાવીનું બહુમાન છે, એ ચાવી ફેંકવામાં આવે, લક્ષ્મી ખતમ થઈ જશે. વિનય ક્યાં આવ્યો? એમ નાના સાધનો ફેંકી દીધા, જ્ઞાન ક્યાં ચડશે પછી? આજે ખબર નહીં પડે, આ બધું ઉદયમાં આવશે. જો છો ને જે લોકોના મગજ ગાંડા હોય છે, પાગલ હોય છે, જો છો ને જે બરાબર બોલી શકતા નથી, તોતલું બોબલું બોલતા હોય છે, જોઈ શકો છો ને જેને યાદ નથી રહેતું, આ બધા કર્મ કેમ ઉદયમાં આવે છે? આ બધી આસાધનાના કારણે. આપણે તો વિનયથી જ બધું કરવાનું. આવી આસાધનાઓ આપણાથી થવી ન જોઈએ. દરેક ક્ષેત્રમાં જ્ઞાનની આસાધનાઓ થઈ રહી છે. આપણે તો આસાધના નથી જ કરવાની. કોઈ પણ ચોપડી નીચે ન જ મુકાય એટલે ન જ મુકાય, એને ટેબલ પર કે યોગ્ય જગ્યા પર જ મૂકવાની એ જરૂર જ છે. સમજાય છે? વિનય આટલું સાચવશું તો એ વિનય આપણામાં ઉતરણ પામશે. બહુમાન કેવું જોઈએ? સ્કૂલના ટીચરે તમને લાફો મારી દીધો તો તમે મોઢું ચડાવીને બેસી ગયા એમની સામે, બહુમાન ગયું. ભલે 2 દિવસ બેઠા કે 1 દિવસ બેઠા કે ટીચરે તમને પછી સોરી કીધું તમે એક્સેપ્ટ થઈ ગયા, જે થયું તે બહુમાન ગયું. ભણેલા ગુરુને ભૂલી ગયા છે એનું પણ નાની ભગવંતે કર્મ બતાવ્યું છે. સ્કૂલની અંદર પહેલા ધોરણમાં વિજ્ઞાનનો પાઠ કોણ લેતું હતું આજે યાદ જ ના આવે, ચહેરો યાદ ના આવે, ટીચરના નામ પણ યાદ એવા નથી આવતા. કોઈ ખાસ ટીચર હોય તો કદાચ યાદ આવે, બાકી આ બધા ટીચરો યાદ આવતા જ નથી.
ભૂલી ગયા બધાના ચહેરાઓ. આખીર તો ગુરુ ભૂલી ગયા. જે કક્કાનો ક મળ્યો હતો તો આજે કલ્યાણ કંદમનો ક વાંચી શક્યા છે. જે નગારાનો ન શીખ્યા તો આજે નમોરિયંતાનમનો ન વાંચી ન તો એ જ છે ને. અને એ સ્કૂલના ગુરુ ભૂલ્યા એને અંદર પણ આપણને જ્ઞાનાવરણીય કર્મનો નાનકડો બંધ થાય છે અને આપણે ભૂલી ગયા છીએ. બહુમાન ન કહેવાય, નિર્ણવ છુપાવી દેવા. હું એ ગુરુ પાસે ભણ્યો જ નથી, મારે શું લેવા દેવા. રદ્વેષ, અંતરાય. સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકોને ચાળા પાડે, શિક્ષકોને પાછળથી કંઈ મારે, શિક્ષકોના બોર્ડ પર શિક્ષક એવી ટેવ પાડે, શિક્ષકની ગેરહાજરીમાં ટેબલ પર બેસીને ફૂટપટ્ટી કરીને ઊભો થા બેસ, આવ્યા ચાળા ચીટિંગ કરે. શું થાય પછી? કર્મનો ઉદય, ભોગવવાનું જ્ઞાનાવરણીય કર્મ, બીજું શું? અને ગુરુ વિના જ્ઞાન નથી. એમ ગુરુના વિનય અને બહુમાન વિના જ્ઞાન નથી. વિનય અને બહુમાનથી જ જ્ઞાન સુધી પહોંચાય છે અને એ જ વિનય બહુમાન આપણે પણ કેળવવાનું છે. લાઈફમાં ઘણા ગુરુ આવે છે જે આપણને એક અક્ષર શીખવાડીએ. આપણો ગુરુ એક અક્ષર, એ ભલે બિઝનેસ શીખવાડ્યો, બોલતા શીખવાડ્યું, ડ્રાઇવિંગ શીખવાડ્યું, ગાડી શીખવાડી, કંઈ પણ શીખવાડ્યું. પરમ પૂજ્ય જંબુ વિજયજી મહારાજ અત્યારે તો આ દુનિયામાં નથી, સ્વર્ગવાસ થઈ ગયું. શંખેશ્વરમાં એકવાર બધા સરસ મજાના ફોરેનરો બેઠા હતા. અલગ અલગ દેશને પ્રાંતથી આવેલા અને ઇંગ્લિશમાં મસ્ત મજાનું તત્વજ્ઞાન ચાલતું હતું. અને સાહેબ અચાનક પાટ પરથી ઊભા થઈ ગયા. બધા સ્ટુડન્ટે પ્રશ્ન કર્યો, ગુરુદેવ શું થયું, કેમ ઊભા થઈ ગયા? ગુરુદેવ કીધું, મારા ગુરુ જાય છે. બધા ફોરેનર સ્ટુડન્ટ બી એકદમ હેપી હતી કે તમારા ગુરુ કેવા છે, મારે જોવા છે. એટલે કે સાહેબ તમારા ગુરુ કોણ છે? એટલે કે જો આ જાય છે નહીં. તો કે એ તો વોચમેન છે. મારા ગુરુ છે. નેપાળના દેશની કોઈ ભાષા એમને શીખવાની હતી, એ ભાષા એમને આવડતી નથી. એ જે વોચમેન નેપાળી હતો એટલે એકવાર એને ઉપાસના પૂછ્યું કે ભાઈ આ ભાષા આવડે તો કે આવડે છે, અને શીખવાડીશ તો કે આ શીખવાડીશ. અને નેપાળી વોચમેન એમને ભાષા શીખવાડી માટે નેપાળી એમનો ગુરુ થઈ ગયો. એ વોચમેન આટા મારતો હોય પોતાની ડ્યુટીમાં અને જંબુજીજી મહારાજા જગ્યાથી ઊભા થઈ જાય, મારા ગુરુ છે. 18 દેશના જાણકાર, 18 ભાષાના જાણકાર. અત્યારે સમુદાયની અંદર જંબુ વિજયજી મહારાજનું જ્ઞાનની તુલનામાં કોઈ નહીં. એ હતા ત્યારે એ બોલે એટલે લોકોએ માથું ખંજોળવું પડે, કારણ કે એ બોલ્યા હોય એટલે શાસ્ત્રમાંથી જ નીકળ્યું હોય. એનો વિરોધ નહીં, એનો અનુરોધ નહીં, એ તો સ્વીકારવું જ પડે. એટલી જબરદસ્ત એમની જ્ઞાનની પરાકાષ્ઠાઓ હતી. એમના માટે કોઈ વિરોધી કે એમના માટે કોઈ ખોટું બોલનાર નહીં. એનું સલાહ લઈને પોતે જ એ પ્રમાણે લખનારને દોરનાર હતા. કોઈ વ્યક્તિ કંઈ ગ્રંથનું પ્રૂફ કરે તો એમને બતાવીને પૂછે કે અમે બરાબર કર્યું અને ઓલા ભૂલ કાઢીને બતાવો તો એક્સેપ્ટ કરનાર. આવા મહાન વ્યક્તિ એક વોચમેન પાસે શીખીને ઊભા થઈ જાય, આ ગરિમા છે કે? આટલો બહુમાન આપણને પણ જોઈએ. ગાથા બનવાનું આ બધું પછી પહેલાં આ આવશે આચારમાં. બહુમાન કેટલું છે? જ્ઞાન નાનીને જ્ઞાનના સાધન પ્રત્યે બહુમાન કેટલું છે? બહુ મહત્વનો પાયો આપણને જૈન શાસનમાં, આપણા ધર્મમાં આપણને આચાર પર મળ્યો છે. આચાર છે. મારા ગુરુને કાંઈ આવડતું નથી, ભૂલી જાઓ. આવું વાક્ય જો મોઢામાંથી નીકળ્યું તો સમજી લેવાનું કે બહુ મોટું કર્મનો ઉદય થવાનો છે. કારણ કે ગુરુ કેવા મળ્યા એ મહત્ત્વનું નથી, પણ એવા એવા ગુરુ તમને કેવા લાગ્યા એ મહત્ત્વનું છે. શું કીધું? ફરીથી એકવાર કહેવા માગું, ગુરુ કેવા મળ્યા એ મહત્ત્વનું નથી, પણ એવા એવા ગુરુ તમને કેવા લાગ્યા એ મહત્ત્વનું છે. અને આ પ્રમાણે ગુરુઓના વિનયને બહુમાન સાથે, જ્ઞાનના વિનયને બહુમાન સાથે આપણે આચરણમાં આગળ જવાનું છે. પુસ્તક હાથમાં હોય, આ નાભીથી નીચેના અવયવ પર પુસ્તક મુકાય નહીં. ખોળામાં પુસ્તક ન મૂકી શકે. નાભીથી નીચેના બધા અવયવો અશુભ છે અને એને પુસ્તકનો સંપર્ક ન છે. આજે બી મહેસાણા પાછળ અંદર અમને બધાને લાકડાનું પેડ અથવા પાટિયું આપવામાં આવે અને એ પાટિયું લઈને અમારે બેસવાનું. એટલે પુસ્તક બધા અમારા ખોડામાં લખતા બી હોય તો બી અમારા ખોડામાં પાટિયું અને પાટે પર લાખીને અમારે આમ લેસનો કરવાનું. અને આવી તમે અભ્યાસ કર્યો છે. અમારો અભ્યાસનો ક્રમ આ રહ્યો છે. બેસવાનું આસન ચોપડા પર નહીં, આસન નીચે, એના પર સાપડો, એના પર ચોપડી. ચોપડી પર સાપડો ન હોવો જોઈએ, સાપડા પર ચોપડી હોવી જોઈએ. તો આ જ્ઞાનનું બહુમાન છે. સમજાય બરાબર?
બોલતા બોલતા થૂક ઉડી ગયું. આ સાધના થૂકને લૂછવા માટેની રીત બતાવી છે કે થૂક ઉછળે તો રૂમાલ લઈને એ થૂકની પર ખાલી મૂકીને એને ચૂસવાનું છે. થૂક લાગી ગયો જે આપણે આમ લીસોટા પાડીને કોઈ અક્ષર ઊભો કરી નાખીએ તો મહા અસાધના છે. થૂક લાગ્યું, થૂકે કરી અક્ષર માંચ્યું, અતિચાર છે. કોઈ તોતળો બોળો વ્યક્તિ બરાબર બોલી શકતો નથી ને આપણે મજાકમાં એના ચાળા પાડ્યા, આ સાધના છે. દીકરા દીકરી ભણવા માટે બેઠા છે, તમે બૂમા બૂમ કરી એને ભણવા બેઠા, જા નીચે જા ને કોઈ આવ્યું છે લેતા આવતો, કોઈ ભણવા બેઠો છે તમે એને કામ સોંપી શકો છો? કેવી રીતે? અંતરાય છે. તમને ખ્યાલ આવ્યું કે દીકરો અંદર ભણવા માટે બેઠો છે, દીકરાને ભણવો હોય ત્યારે અંતરાય ન કરે. આ વિનયના સ્ટેપ્સ છે અને આ પ્રમાણે જ વિનય ચાલો. માટુંગામાં જયગોશ્રી દાદાના ચાતુર્માસ વખતમાં એમના મહાત્માઓને અભ્યાસ માટે આવતો હતો. નાના મહાત્મા અભ્યાસ કરતા હતા, અમે ઉપરના માળે બેસતા હતા અભ્યાસ કરતા, જ્યાં જ્ઞાન ભંડાર છે ત્યાં બેસતા હતા. ગુરુદેવને કંઈક મારું કામ પડ્યું હશે એટલે ગુરુદેવ જોયું કે દેખાતા નથી એટલે મહાત્માને મોકલ્યા કે જાઓ તો શું કરે જોઈને આવું. એમને કીધું મારે કામ છે એટલે ઓલા મહાત્મા ઉપર આવ્યા, એ શું કરો છો? મહાત્મા અમને મજાકમાં બધું ભણીએ છીએ ને વાતો કરીએ. સાહેબે મોકલ્યા છે કે જોવા માટે. હું જોઈને કહું છું સાહેબને, ભલે કહો બીજું શું. અમને વિચાર આવ્યો કે સાહેબે આવી રીતે કેમ મોકલ્યા છે મહાત્માને? આવું કહ્યું સાહેબ મોકલવાનું પ્રયોજન શું? સાહેબને એક પત્ર મોકલાવો હતો ને પત્ર મારી પાસે મોકલાવો હતો, પણ સાહેબે પહેલાં ચેક કરાવ્યું કે ત્યાં એ ભણવા બેઠા છે કે એમ જ છે. જો ભણવા બેઠા હોય તો નીચે ન બોલાવે. આટલી પરાકાષ્ઠાના ગચ્છાધિપતિ આ જ્ઞાનનું આટલું બહુમાન જાણે છે. ગુરુદેવને પૂછ્યું કરવું જો સાહેબ આટલું તો જ્ઞાન તમને મળે છે 45 ગુણ, એની પાછળ કારણ શું? સાહેબે મને કીધું ગુરુ કૃપા. બીજાને પૂછ્યું કે સાહેબને આ પાછળનું કારણ શું? ત્યારે જાણવા મળ્યું કે સાહેબ કોઈ ભંડારમાં પહોંચે ત્યારે પુસ્તકો આડા તેડા પડી ગયા તો બધા પુસ્તકો ગોઠવે, એને પાના વ્યવસ્થિત કરે, એનું પેકિંગ વ્યવસ્થિત કરે, એના પોથી ગંદી થઈ ગઈ તો કાપ કાઢી લે, ચોખ્ખી કરે. અને એના કારણે આ બહુમાન. છાપું વાંચીને બંધ કરો ને તો ખબર ન પડી જોઈએ કે તમે છાપું વાંચ્યું છે. એ જ સ્થળમાં બંધ થવું જોઈએ. તો વાંચીને બંધ થયું તો ખબર પડી જ જાય ઘરના દીકરીઓને, મમ્મીએ વાંચ્યું હશે કે પપ્પાએ વાંચ્યું હશે એટલે આમ થયું. છાપું બંધ કરવામાં બી આટલો અવિવેક. કેટલો સુંદર મજાનો વિવેક હોવો જોઈએ છાપોની અંદર. આટલું બધું જબરદસ્ત વિનય વિવેક બતાવ્યો છે કે છાપું બંધ થાય ત્યારે પણ એ પરફેક્ટ એવું આમ વ્યવસ્થિત બંધ થવું. એક ફોન આવ્યો ને છાપુમાં બેઠા ત્યારે છાપાની કોઈ બી કિનારી પર નંબર લખી દીધો, પછી શું કરવાનું? કિનારી કામની છે એટલે ફાડી નાખવાની, કર્મ બંધાય છે. બહુમાન ન કહેવાય. આટલો પ્રમાદ કે તમને ફોન નંબર લખવા માટે એક નાનકડો કાગળ પણ ટાઈમ પર લેવા માટે જવાનો સમય નથી. ન લખેલું હોય પણ તમે કાગળ ફાડશો ને પછી જો હું તમને એમ કહીશ કે ઓફિસમાં નહીં જવાનું તો એ એક્સેપ્ટ તમે નથી કરવાનું. અને હું તમને સંમતિ આપી શકું એમ તો છું જ નહીં. હું તમને એટલું કહી શકીશ, રસ્તો એટલો છે કે બધું ડિલીટ કરવાનું કાગળ કરતાં બી કોમ્પ્યુટરમાં કે સાધનમાં રાખો. કાગળની પ્રિન્ટ બહુ નહીં કાઢવાની, શક્ય હોય તો. પછી જેટલું બચાય એટલું. કેટલાક કાગળ એવા હોય કે જે ન જ રાખવાનો હોય તો પછી એ તમારો વિષય છે, એને છોડવા પડે. કેટલીક વસ્તુ પણ જેટલું બને એટલું. ભાઈ અમુક ઓફિસમાં જોયું છે માણસ આવું પ્રિન્ટ આઉટ કાઢવાનો કોઈ માણસ બેઠો હતો, અને ઓફિસમાં હું બેઠો હતો, હું તો ખાલી મને કંઈક કામ માટે જવાનું હતું, મને બેસાડી રાખેલો. એટલે આટલો ઈમેલ હતો તો આખું એને પ્રિન્ટ કાઢ્યું, આટલું બીજા માટે આટલું પ્રિન્ટ કાઢ્યું, ત્રીજા માટે આટલું પ્રિન્ટ કાઢ્યું. એમ કે 25-30 કાગળ આમને આમ કાઢ્યા. એમાં કાગળ લેવામાં 5-10 કાગળ પડી ગયા નહીં છે તો પડી ગયા, તેલ પીવા આવ્યું. નીચે લેવાની તસદી પણ ન લીધી. મારાથી તો જોવાયું નહીં, હું કંઈ બોલી તો ન શક્યો. એટલે પછી મેં કોકને કીધું કાગળ કેમ આમ પડ્યા? તો કે એ ગયા વેસ્ટ, એ ખર્ચમાં આવે, નવા આવશે. નીચે પડેલો કાગળ કાર્પેટ પર પડ્યો છે, ખરાબ નથી, ખાલી લેવા ગયો નીચે પડી ગયો ને ફેંકી. આવી સિસ્ટમવાળી ઓફિસો તો નકામી કહેવાય, આ તો પ્રમાદ કહેવાય. 25-50,000 પગારમાં બી જેની પાસે આટલી સમજણ જ નથી. રેલવેવાળાએ બી તમારી ટિકિટ એક્સેપ્ટ કરી છે, તમે ઓલા રમકડામાં બતાવો તો કેમ કે પ્રિન્ટ આઉટ કાઢી નાખો. એ કહે છે કે નાના વર્ણને કરવા બંધાય નહીં, રાખો. માન્ય રાખી જ કે નહીં? સારું ને, પણ નાના વર્ણે કર્મનો બંધ તો બચાવ્યો ને, એને કાગળ તો બચાવ્યો ને. કે કાગળની અછત છે તો જ્ઞાન કર્મ ન રાખવું શું કરી?
તો કે આપણે આટલા લાખો મુસાફરીને ડબ્બામાં આપી રમકડામાં બતાવશે તો ચાલશે, પેના નંબર હોવો જોઈએ અને ઓલું પેન કાર્ડ તો ફાઇન. હું તો બહુ ખુશ થઈ ગયો જેથી મને સમાચાર મળ્યા ત્યારે ચામા ડાન્સ કર્યા ભગવાન પાસે જઈ. આટલા બધા નાના વળીને કર્મો મારા અહીંયા બચી જશે. આનંદ થયો આ સમાચાર સાથે. ડિલીટ કરવામાં બી કર્મ બંધાય છે, પણ આ રીતનું નહીં બંધાય. પણ આ કાગળ તો તમે ફાળો કરો જે બી ડિસ્ટ્રેની વ્યવસ્થા હોય એ સામે આવું છું. એટલે નકામું પણ નહીં લખવાનું કે ડિલીટ કરવું પડે. તમારી નોટ આખી લખવા માટે આપું તો એક અક્ષર છેકવો ન પડે એવું લખવું જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ રત્નસુંદર શ્રીજી મહારાજ સાહેબ લગભગ 300 પુસ્તકો લખી. એ લખતા હોય ત્યારે તમારી સાથે વાતો કરતાં કરતાં જ પુસ્તક લખતા. દર મહિને એક પુસ્તક બહાર પડે. સમય તો એટલો જ હોય. આજનું પુસ્તક લખાયું ત્યારે આવતા વખતનું કયું પુસ્તક બહાર પડશે એની તારીખ પણ તમને આવી જાય છે. એટલે બી સાબી થઈ જાય કે આ દિવસે આ પુસ્તક બહાર પડી જશે. હવે એમાં એમનો એક સિદ્ધાંત છે કે જેમને હાથે લખેલું પુસ્તક હોય કે જે લોકો એ પુસ્તકનું વિમોચન કરે એટલે વિમોચન કરનાર ભાગ્યશાળી પરિવારને પોતાના હાથે લખેલી ઓરિજિનલ પુસ્તક આપી દેવાની. આ જ દિન સુધીનો રેકોર્ડ છે. જેમને ઓરિજિનલ પુસ્તકો આપેલી છે એ લોકોએ આખી બુક વાંચ્યું તો એક અક્ષર છેકા માત્રાવાળું મળ્યું નથી. જૈન શાસનની ગરિમા અને એના ગુરુદેવોનો ક્ષેમસમની શું તાકાત છે સમજો ખાલી. આ કેવું બહુમાન હશે. એક ભૂલ નહીં. ગુરુદેવે જ્યારે કીધું પહેલી વખત કે પુસ્તક લખો, આખું પુસ્તક લખ્યું પણ છેલ્લે સુધી એને મગજમાં નડ્યું કે આ કંઈ મજા જ નથી આવતી, શું લખ્યું છે. ક્યાં થાપ ખાઈ ગયો. પાના ફેરવતા ફેરવતા પહેલું પાનું જોયું, ગુરુદેવનું નામ જ નથી લખ્યું. પુસ્તક મૂકી દીધું સાઈડ ઉપર. પછી કલમ ઉપાડી ગુરુદેવનું નામ લખીને પુસ્તક ચાલુ કર્યું. આજ દિન સુધી અસ્ખલિત ધારાએ ચાલ્યું. આ બહુમાન. ગુરુએ કીધું એમને લખ્યું, ગુરુ નામ પહેલાં લખ્યું અને કાર્ય આગળ છે. ઉપધાન ભણવા માટે પણ યોગ્યતા મેળવવાની છે, એમને એમ નથી ભણવાની. એની યોગ્યતાનો પણ એક સમય બતાવ્યો છે. ઉપધાન કરવાની વિધિ બતાવી છે કે ક્યારે ઉપધાન કરાય, કેવી રીતે ઉપધાન કરાય. તમે ઉપધાન બધાએ કર્યા હશે, આમ નથી કર્યા? ખંદેરીમાં કરાવવાના છે. ખબર હોય તો હમણાં 18માં તમને લઈ લીધા હોત મારા ઘરના આંગણે. 18 થઈ ગયું હમણાં. એક એક સૂત્રની મેળવતા પહેલાં યોગ્યતા કેળવવાની હોય. તપશ્ચર્યા, સાધના, ચારિત્ર, આચરણ અને પાલન આપણી યોગ્યતાને વિકસિત કરે છે. એ ભણવા માટે પણ આ બધો એક સમય બતાવ્યો છે. નવકાર ન લેવા માટે પણ પહેલાં 12:30 ઉપવાસ કરવાની વિધિ આવે છે. નાના બાળકોને એકાદશના અભ્યાસના કરીને 12:30 ઉપવાસ કરીને નવકાર આપવામાં. હું જ્યારે નવો વિષય મહેસાણામાં જ્યારે અભ્યાસ કરતા ત્યારે અમને એક નવો વિષય ભણવાનો ચાલુ થવાનો એટલે અમારા ગુરુજી અમને કહે કાલે તપ તો કરશો ને એકાદું. અમને પ્રેરણા જેવી મળે એટલે અમને હવે ના કીધું જેટલું પ્રેમથી હોય કે આપણે ના જ ન પાડી શકીએ. અમને ઉલ્લાસ પણ હોય. એટલે આંબિલ કે એકાશનું આટલું તો તપ કર્યું છે. નવો વિષય આજે તમને એમ થાય કે આ બધા વિષયો કેમ યાદ રહેશે, એની પાછળ અમારા ગુરુઓની આ પ્રેરણા આવે છે. એટલે અહીંયા બી હવે સમજો કે બે પુત્ર સૂત્રો પૂરા થઈને આપણે નવો વિષય ચાલુ કરવાનો હોય તો હું તમને કહીશ એક શુક્રવાર પહેલાં કે આવતા સો નવો વિષય ચાલુ કરવાનો છે. એ તમારે આંબિલ કે એકાશનું બધું કંઈ કરીને આવવાનું પછી મંગલ એ દિવસે આવશો જ નહીં. પછી એવું નહીં કરતા. જે થાય તે એ થશો. કોઈ આંબિલ એકાશનું ન થાય તો એકાદ મીઠાઈનો ત્યાગ કરે, ઘીનો ત્યાગ કરે, એકાદ દ્રવ્યનો ત્યાગ કરે તો બી એક દ્રવ્ય મંગલ છે. આવી રીતે પણ આવી શકે છે. એના પછીનો પોઈન્ટ જબરદસ્ત, અનિન્નમ. મને બહુ વિચાર આવે કે આવો પોઈન્ટ કેમ લખ્યો કે તમે જેની પાસે ભણ્યા છો ને એને ભૂલી નહીં જવા. નિન્નવ એટલે છુપાવી દેવું, નિન્નવ એટલે ભૂલી જવું. અનિન્નવ ભૂલવાનું નહીં ને છુપાવવાનું. તમારા ગુરુ કોઈ પણ હોઈ શકે પણ તમારો એક ગુરુ છે. તમે નાના હતા અને કામવાળીએ તમને ભણાવ્યું છે. આ જો એ કામવાળી છે ને તમે કરોડપતિ છો, તમારા માટે એ કોણ છે? ગુરુ છે. આમાં કાંઈ 19-20 ના થાય. હક્કાનો કહો તો ત્યાંથી જ શીખ્યા છે. કેટલી બધી પરાકાષ્ઠાનું આપણે લેવલ લાવવું પડે. સમજણ પડી? કેટલી પરાકાષ્ઠા. એટલે દિન પ્રતિદિન જીવનમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે ગુરુની પાસે અભ્યાસ કર્યો છે એ ક્યારેય ભૂલાઈ જવું. હજુ ભણવાની કોઈ વાત આવી નથી કે આમ ભણજો. હજુ સુધી એ જ વાત ચાલે છે કે જે અભ્યાસ આપણે કરી રહ્યા છીએ એ અભ્યાસ કરતાં પહેલાં આજુબાજુમાં કેટલું બંધારણ આપણે જોઈને ચાલવાનું છે.
જો પ્રોપર નથી એનો મિનિંગ હું બહુ સમજી નહીં શકું કે પ્રોપરનો મિનિંગ મારે શું કરવાનું. ચારિત્ર બરાબર નથી કે ખોટા કામો કરે છે whatever. અંતરંગ બહુમાન તો આપણો એટલો જ રહ્યો છે કે મારા માટે ગુરુ છે, એની નિંદા નહીં કરો. તિરસ્કાર વૃત્તિ તો ન જ જોઈએ. સમજો કે તમારા ગુરુ એવી રીતનું છે ને અમે બે જણા વાત કરતા કે ખરાબ માણસ છે, તમારે ત્યાંથી ઠીક છે, કારણ કે તમારા માટે એ ગુરુ છે, અમે એની વાત નથી કરીશું. હા, એ ત્રીજી વ્યક્તિ હું મારી જ વાત કરું કે મને જ્યારે ખબર પડે મને એની માટે એવું ફીલ થાય કે ના આ લાઈક બરાબર નથી, છતાં આપણે અંતરંગ રીતે આપણે એને એક્સેપ્ટ કરીએ. તમને તો નવકાર એને જ શીખવાડ્યું છે, તમને અક્ષર એમને જ શીખવાડ્યું છે, જે બી જે પણ શીખવાડ્યું છે. ગુરુ તો ગુરુ જ છે. શાસ્ત્રમાં બહુ ઊંડાણ આપ્યું છે આ બધી. આપણે જે જોઈએ છે એના કરતાં બી ઊંડાણ આપ્યું છે. જ્ઞાન જેની પાછળ જેનું બહુમાન તો અંતરંગ જબરદસ્ત જોઈએ. પછી ભલે વ્યવહારમાં એની સાથે આપણે બહુ વ્યવહાર ન રાખીએ, કારણ કે કોઈ આપણા પર આંગળી ન ચીંધે, એ બધી જુદી વસ્તુ છે. અંતરંગ બહુમાન જોઈએ અને એમની નિંદા ન જ જોઈએ. ખ્યાલ આવ્યો? આ તો ફરજિયાત છે. આપણે પણ કોઈને નહીં કહેવાનું. તમારે બોલવાનું, નિંદા જ નહીં કરવાની, એટલે કોઈને કહેવાનું પણ નહીં, તમારે બોલવાનું પણ નહીં. વાર્તા જ પતી. કશું આવતું જ નથી આપણે આ વ્યવહાર. હવે આવે છે સૂત્ર. પહેલાં સૂત્ર ભણો. સૂત્ર ભણે એને અર્થ ન ભણાય. નાના બી ના આવડતો હોય તો તમને અર્થ અપાય જ નહીં. એટલે બધાને ગાથા આવડવી જોઈએ, પછી અર્થ, બધા મિનિંગ, અને તદુભાઈ એ મિનિંગનું જીવનમાં આચરો. આજે ભણ્યા, હવે આજે તમને જે સમજાયું કે આમાંથી આપણે આટલું કરી શકીએ એમ છે, એટલે આચરણમાં ચાલુ કરી લેવાનું. બહુ ચર્ચા નહીં કરવા લાગવાનું. આ થઈ શકે છે, આ કરો 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 કરો, બસ વાર્તા પતી ગઈ. જેટલું બચાય, જ્યાં આચરણ થાય એવું કરવા લાગવાનું. સહજતાથી થાય. બેસી ગયું. દર્શનના વિષયમાં જઈએ. જ્ઞાનાચાર પૂરો થયો, દર્શનાચાર. દર્શનની દર્શનાચારની વાત છે, સંકિતની વાત છે. સંકિતની અંદર પહેલા 4 ભીતરના ગુણ આવશે અને પછીના 4 બાહ્ય ગુણ આવશે. ભગવાનના વચનો અને ધર્મ પ્રત્યે આપણો બહુમાન કેવો હોય. નિશંકીય દેવગુરુ ધર્મમાં શંકા નહીં કરવાની. અત્યારનો કાળ બહુ ડેન્જર આવશે તમારી સામે. પાપાનું બંધી પુણ્યનું જોરદાર દુનિયામાં ચાલે. પાપાનું બંધી પુણ્ય એટલે કે જે લોકોનો અત્યારે પુણ્યથી જબરદસ્ત હોય ને ભવિષ્યમાં પાપનો અનુબંધી જબરદસ્ત થવાનો, આવા લોકોની પુણ્ય અત્યારે જોરદાર હોય. એટલે એકદમ ધાર્મિક વ્યક્તિઓ છે ને એને ધર્મ એકદમ વ્યવસ્થિત કરીને માન સન્માન મેળવવું બહુ ટફ થઈ. તમે મારી પાસે અભ્યાસ કરો છો તો ક્યારેક એવી ક્ષણો આવશે જીવનમાં, દુનિયા કરતાં તમે જુદા પણ દેખાશો. નહીં તમે દુનિયામાં ભળી શકશો અને ન તમે જુદા રહી શકશો. આ બધી વિમાસન હવે આવવાની, પણ તમે ધર્મને છોડતા નહીં. જો દુનિયામાં ડૂબવા માટે ગયા તો આ ભાવમાં તો ખબર નહીં પડે, પણ પરભવની ચિંતા હંમેશા કરજો. તમે જુદા રહ્યા તો આ ભાવમાં કદાચ તમને માન સન્માન રિસ્પેક્ટ ઓછું મળશે, પણ દૂર રહેવામાં, જુદા થવામાં કોઈક એવું નિમિત્ત હશે કે જે પરભવમાં આવતા આપણા હિતનું કારણ બનશે. એટલે બહુ જ બેલેન્સ કરીને ચાલજો, ઉતાવળા પગલાં નહીં ભરી લેતા. એમાંનો એક પદાર્થ દર્શનની અને દર્શનના સાધન. દેવ ગુરુ અને ધર્મ પર શંકા. શું કીધું છે ભગવાને? આમ કરશું, ચાલો વાર્તા પત્રી. શાસ્ત્ર શું કહે છે? આમ અમે કરશું, ચાલો વાંધો નહીં. આવી એમ શ્રદ્ધા છે. તમે ધર્મને બુદ્ધિથી લેવા જશો તો હું તમને નહીં સમજાવી શકું, કારણ કે મારી પાસે જવાબ શ્રદ્ધાના છે, બુદ્ધિના. ધર્મની પહેલું ટ્રેક શ્રદ્ધાથી છે અને છેલ્લું ટ્રેક પણ શ્રદ્ધાથી છે. વિજ્ઞાનનું પહેલું ટ્રેક બુદ્ધિથી છે અને વિજ્ઞાનનું છેલ્લું ટ્રેક બુદ્ધિ જ છે. વિજ્ઞાને કહો ચાલ શ્રદ્ધાથી વાત કરતો કે અમારો તો નિયમ જ નથી, અમારો તો જે સિદ્ધ થાય જ બોલવાનું. ધર્મને પૂછો બુદ્ધિથી વાત કરે કે મારું કામ નથી, મારું કામ શ્રદ્ધાથી જ છે. ધર્મને કંઈ વિજ્ઞાનનો વિરોધ નથી, વિજ્ઞાનને કંઈ ધર્મનો વિરોધ નથી, ભલે ટ્રેક જ અલગ છે. ધર્મએ તમને કીધું છે કે કંદમૂળ ન ખવાય સાહેબ, પણ વિજ્ઞાન કે લસણ ખાવા જોઈએ. શું ખાવા જોઈએ? શેના માટે ખાવા જોઈએ? ધર્મએ કીધું છે ને, તો કે નાની ઉંમરમાં એટેક ના આવે. શું એટેક ના આવે? નથી લસણ ખાધા મોટી ઉંમરમાં જીવે ને ખાધેલા એટેકમાં આવ્યા. બોલો હવે જવાબ નથી. બુદ્ધિમાં તો જવાબ ન મળે. શ્રદ્ધામાં આપણે એ જીવની ચિંતા કરીએ છીએ કે એમાં અનંતા જીવો છે, અનંત જીવોને દુઃખ આપીને આપણે ન મેળવવાનું સુખ, એ મૂકી દો, નહીં વાપરવાનું. અનંતાજી જોવાના જ ક્યાં છે અનંતા દેખાડો નહીં. નાનીએ લખ્યું છે એમાં દેખાય નહીં, પણ એમાં એવા હોય છે, આપણે નહીં વાપરવાનું. વાત સાચી છે કે અનંતાજીઓને દુઃખ આપીને આપણે વાપરવાનું ન હોય એટલે આપણે ના વાપરાય. બુદ્ધિ ક્યાં છે ત્યાં ચોક્કસ બુદ્ધિ વાપરો. બોલપેન ના ચાલતી હોય તો તોડીને પણ ચલાવો, બુદ્ધિ વાપરો, એમાં શ્રદ્ધા નહીં રાખો.
પણ જે પદાર્થો શ્રદ્ધાથી જ સમજવાના તે તો શ્રદ્ધાથી જ રાખો. એમાં બુદ્ધિ ગમ્યતા કે એમાં તો શ્રદ્ધા ગમ્યતા જ જોઈએ. એટલે શ્રદ્ધાથી બધા જાણવાના છે. ચંદ્ર પર ગયા કે નથી ગયા આપણું શાસ્ત્રમાં કહેવું આવતું નથી કે ચંદ્ર પર જવાય. આપણે તો ભારતમાં સૂર્ય હોય તો મહાવિદ્યમાં રાત હોય ને મહાવિદ્યમાં દિવસ હોય તો અહીંયા રાત હોય. આ શાસ્ત્ર કહે છે. અહીંયા તો ભારતમાં અને અમેરિકામાં તો ફરક દેખાય. અમેરિકા કંઈ મહાવિદ્ય ક્ષેત્ર નથી. આપણા શાસ્ત્રના પણ આખા જુદા છે ને દુનિયા આખી જુદી છે. સમન્વય નહીં કરો. વિજ્ઞાને આ જોયું આ માન્યું. શાસ્ત્ર આમ કે આને સ્વીકારો. શાસ્ત્રમાં સ્વીકાર શબ્દ આવશે. હા તમને એમ થશે કે હવે ન બેસો જ કેવી રીતે સ્વીકારવાનું? સ્વીકારી લેવાનું. કારણ કે સ્વીકાર્યા વિના બીજો કોઈ ઓપ્શન નથી. કારણ કે બુદ્ધિમાં એનો જવાબ જ નથી. આપણા માતા પિતાના માતા પિતાના માતા પિતાના માતા પિતા આપણે જોયા તો કે નથી જોયા? તો થતા તો કરી જ ને. માની લીધું અમાની લીધું બસ. નાની ભગવંતા પદાર્થો એમના કેવડાનમાં જોયા છે ને આપણને કયા છે. વચલા કોઈ કાળની અંદર મિસલિંગ થઈ ગયો કોઈ પદાર્થ આપણે જાણતા નથી. ત્યારે મૌખિક વ્યવહાર તો પાછળ લેખિત થયો છે. સાધુ ઘણું જ્ઞાન ભૂલી ગયા હતા એવો સમય પણ આવ્યો છે. કંઈક ચૂકાઈ બી ગયું હોય પણ જે લખ્યું છે કંઈક ખોટું તો કોઈ ન લખે. એટલે પદાર્થોનો સ્વીકાર. નિકંખ્ય ધર્મને છોડીને ક્યાંય જવાનું. ફાફા નહીં મારવા. બધું જ માને. એક ભાઈના ઘરે ગયો હતો મંદિર બતાવવાનું. મંદિર ખુલ્લું. ભગવાનની તો મૂર્તિ મળે બીજા બધાનું બધું જ મળ્યું. શંખ પણ મળ્યા પગલાં પણ મળ્યા શિવલિંગ પણ મળ્યું અને બીજું શું કંઈક ને કંઈક બધા જ ફોટા મળ્યા બધા જ. મેં તો બહુ જબરદસ્ત શ્રદ્ધા છે તમારી. મને કે આ બધા પર શ્રદ્ધા. મને તો આપ કીધું કેવી રીતે પહોંચી શકતો છે? કારણ કે એકને બીલીપત્ર જોઈએ એકને તુલસી ના જોઈએ એકને હલવું જોઈએ. બધું કેટલો ટાઈમ પૂજામાં? કે 1.5 કલાક ઘરે આ જ બીજું કાંઈ નહીં. આટલા બધાને આમંત્રણ આપે. મેં તો આવું તો મહેમાનોને આટલાને તો બોલાવવાનું અમે એકાદ વખત કરીએ. દેવતાઓને આટલા વિધાન તો અંજન સલાહ તો કરીએ જ નહીં. હવે તો રોજ ઘરે બધાને બોલાવ્યા છે. પછી બહાર આવી કીધું શું પ્રોબ્લેમ શું છે? મને કે સાહેબ શાંતિ નથી. એનું કારણ શું જવાબ? ભીતરની અંદર જે શાંતિ હોય તમે બહાર શોધવા નીકળો તો ક્યાંથી મળવાની? બહાર શાંતિ જ. હમણાં જ તો તમને કંઈ સુગંધ આવી તો નાક બંધ થઈ ગયા તમારા લોકોને. ક્યાં શાંતિ ક્યાં છે? અશાંતિ જ છે. અરે એટલો બધો ભટકે છે. હવે એને હકીકત એવું હતું કે એની નસી હતી કે એને કંઈક બતાવો કે આ ફોટો રાખો સારું થઈ જશે તે રાખી દેવાનો. એટલે મેં તો શું કરું એ આપવું કે એને જો બીજું બોલ્યું તો એને ખોટું જ લાગવાનું હતું. હવે ઓલું આપ્યું હતું એ ખુશ થઈને ભગત થવાનો. હવે કરવું શું? મન કે છે કે આપી દઈએ ઓલું કાંઈક આમ તો આમ ખુશ થઈ જશે ને આમ કરશે ને આમ મૂકી દેશે મંદિરમાં ને આમ શું કરવાનું ક્યારે કરવાનું બધું એક્સેપ્ટ કરે. એમાં આત્માએ ના પાડી. સાચો માર્ગની પ્રવૃત્તિ કરો નિશ્ચય આપો. એક દ્રષ્ટાંત સમજાવ્યું ખાલી. મેં તું 7મા માળના મહેલની ઉપર 2 જણા ઊભા છે. એક મુસ્લિમ છે ને એક આપણે જૈન ઊભો છે. કૂદકો નીચે લગાડવાનો. નીચે જ્યાં એ માણસની શ્રદ્ધા સાચી. ઓલો કૂદ્યો અલ્લાહ કરી નીચે ઊભો રહી ગયો. તું કૂદ કે તું બધાને યાદ કરજે. સોમવાર ને મંગળવાર સિદ્ધિ ને બુધવાર સંતોષી, ગુરુવાર સત્ય સાંઈ બાબા શિરડીવાલા, શુક્રવારે કંઈક બીજું ને શનિવારે ચર્ચમાં જઈ આવજો હનુમાનને તેલ બેલ, રવિવારે ભગવાન મહાવીર મારે ક્યાં સમજદારી બીજો છે મારી પાસે, હું તને ભજું છું. રવિવારે નીચે પડીશ તો ટાંટ્યા નહીં રે, તૂટી જશે બધા. બહુ વાગ્યું ઓલાને. પછી ભગવાન પાસે ગયો સોમવારના ઓલા કે આટલી પૂજા કરી આટલા બીલીપત્ર ચડાવ્યા આટલું આમ કર્યું તમે આવ્યા નહીં. તો કે નીકળ્યો જ તો. પછી સિદ્ધિ વિનાયકને યાદ કરે છે. મને એમ થયું કે એ કામ તો એ પણ કરી છે. હું બેસી ગયો. સિદ્ધિ વિનાયક પાસે ગયો કે ભાઈ તમે આવ્યા નહીં કેટલું મારો હાડકા તૂટી ગયા યાર. તું આ નીકળ્યો જ તો. પણ તે ઓલા ચર્ચની અંદર જીસસને આમ કર્યું તો મેં તો આ તો કામ એ કરી શકે એમ છે. તો વચ્ચેથી તને પકડી શકે એમ નતા. એટલે હું બેસી ગયો. બધા એક જ જવાબ આપી દીધા. શ્રદ્ધા પણ વેચાઈ ગઈ છે. શું થશે આત્માનું કે જ્યાં શ્રદ્ધા બી એક ન રહી. માં એક ભગવાનની એક શ્રદ્ધા હોય એ પણ ગઈ. હરિયંત પરમાત્માની ભક્તિ અને એની શ્રદ્ધા પણ ગઈ. નાથનો કૃપા મેળવો સનાથ બનશો.
જબરદસ્ત કૃપા કરે છે અને મેળવો હું તો કહું છું પછી જો કેવી મજા આવે છે કે 3 લોકનો નાથ કેટલી કૃપા કરે છે. આગળ ચાલુ છે. નિમિત્તિક ઈચ્છા. ધર્મનું ફળ ન મળે તો શંકાઓને સંદેહ નહીં કરવા. આ બહુ મોટી પ્રોબ્લેમ. આટલો ધર્મ કર્યો છે મને કેમ ફળ, જ્યારે આપત્તિમાં ત્યારે ખાસ ધર્મ લેવા આવે મારી પાસે, ત્યારે મને બહુ ટેન્શન હોય, મને પોતાને ટેન્શન થાય. એ તો પ્રોબ્લેમમાં આવ્યો અને હવે મારી એક તો કર્મ ઉદયમાં આવ્યું. પહેલેથી જો ટ્રીટમેન્ટ લીધી હોય તો બચી પણ જાય, પણ હવે ઉદયમાં આવી ગયા જો ટ્રીટમેન્ટ લેવા આવે તો શું કરવાનું? કર્મ ઉદયમાં આવ્યું ત્યારે ટ્રીટમેન્ટ લેવા માટે આવે કે સાહેબ કંઈક બતાવો ને ફળ, કંઈક સારું થઈ જાય તો સારું. શું કરું જ સારું? આપત્તિમાં છું. જાપ આપો ને. જાપ આપ્યો, 2 મહિને 1 મહિને ફોન આવ્યો, સાહેબ કંઈ ફરક નથી દેખાતો. એ જ જાપ જો સારા દિવસોમાં આપ્યો તો ફરક દેખાય, એ જ જાપ જો ખરાબ દિવસોમાં તો ફરક જ ન દેખાય. શંકા અને સંદેહ પડ્યો ને જાપમાં, બધું પાણી ફરી વળ્યું. આટલો કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ છે. કર્મ ઉદયમાં આવે ત્યારે કાંઈ. તમારી સામે બેઠો છું ને, માથું ભયંકર પકડાયેલું છે અત્યારે. ગઈકાલ સુધી તાવ હતું. કર્મસત્તાને સમજાવતો તો દવા આપી, કર્મસત્તા એક્સેપ્ટ ના કરી કે દવાથી નહીં પતે. શરીર આપી દીધું કર્મસત્તાને, આત્માને મૂકી દીધું ધર્મના ક્ષેત્રમાં. જો હવે શરીરનું કામ કરવા દો, આત્માનું કામ કરે. શરીર એક્સેપ્ટ કરવાની ના પાડી, દવા એક્સેપ્ટ નહીં થાય. અસાધા વેદન્ય કર્મ ભોગવું, કરેલા કર્મને ભોગવું. એક્સેપ્ટ. શરીર કે છે નહીં ચલાવીશ, હું હેરાન કરીશ. આત્માને કહી દીધું શરીરનો સાથ હવે ઓછો છે, ધ્યાન રાખજો. આત્માએ સ્વીકારી લીધું. ચાલવા દો બે સિસ્ટમ. માથું દુખે છે, મનને ચિત્તને સ્થિર રાખ્યું છે, તમે મારી સામે બેઠા છો, તૈયારી કરવી પડશે. ધર્મના સંદેહમાં ફળ. મેં આટલો ધર્મ કર્યો તો મને કેમ કર્મ? અરે કર્મ ઉદય મનાવે. આ કીટમ આ ઇન્દ્રમ સંસાર સ્થિતિ ઈદૃશી કર્માણી અવશ્યમ ફલતી ન ફલંતી અચિરાત. કીડાથી માંડીને ઇન્દ્ર સુધીનો કોઈ પણ હોય, કીડાથી માંડીને ઇન્દ્ર સુધીનો સંસારની આ જ ઘટના છે કે બાંધેલા કર્મો અવશ્ય એને ભોગવવા જ પડે છે. કોઈને પણ ભોગવ્યાના છૂટા પડતા જ નથી. ઉલટાનું તો પાપના ઉદયમાં એવો ધર્મ કરવાનો કે જ્યારે મારા સારા દિવસો આવશે ને ત્યારે મારી બેલેન્સ મોટી થઈ ગઈ હશે. આ સમજણ રાખવાનું. પાપના ઉદયમાં કાંઈ નહીં કરવાનું, ખૂણા બેસીને ખાલી ધર્મ કરવાનો, ટાઈમ જવા દેવાનો, બસ પેશન્સ રાખીને. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ખર્ચો ઘટાડી દેવાનો, આંબીલો કરવાના, ઉપવાસ કરવાના, તપ કરવાનો, જપ કરવાનો, બસ. અને સામે પ્રતિક્રમણ કરવાનો. એવો સારો સમય આવે, બધું ફળીભૂત થાય ફટાફટ. પેશન્સ. અમે ગુરુદેવની પાસે હતા. સારામાં સારા એક શ્રાવક કોઈ ધંધામાં તકલીફમાં આવી ગયા છે, જે મહાત્માને ગોરાવતા. આટલો સરસ એક સમય હતો. અને એ ગુરુદેવની પાસે આવીને અંગતમાં વાત કરી કે સાહેબ તકલીફમાં છું, કંઈ હેલ્પ કરાવજો ને. સાહેબે કીધું જોઈશું. નાના નાના મહાત્માઓને અમે બધાને પણ એમ થઈ ગયું કે સાહેબે કેમ આવા સમયમાં આને હેલ્પ નહીં કરી હોય. થોડીક હેલ્પ કરી હોત 2-5 લાખની તો ફરક નહોતો પડતા. તો સારા શ્રાવક છે, માણસો એકદમ જેન્યુન છે. કોઈ હેલ્પ ન કરી આચાર્ય ભગવાન. 1.5 વર્ષ પસાર થઈ ગયું, 2 વર્ષ પસાર થઈ ગયું. એક દિવસ મળવા માટે આવ્યા. સાહેબે વાતચીત કરીને પૂછ્યું કેમ છે હવે? કે સાહેબ બસ હવે થોડુંક કંઈક ચાલુ થયું છે એવું લાગે છે, સારું લાગે છે, એની હેલ્પ કરાય. અમને શંકા પડી. જ્યારે ખરેખરી જરૂરત છે ત્યારે ગુરુદેવ તમે કંઈ આપતા નથી. જ્યારે હવે એ એમ કહે છે કે થોડુંક સારું થયું તો તમે હેલ્પ કરો છો, આમ કેમ? તમે જે નિર્ણય કર્યો તમે જે આપ્યો એમાં અમને શંકા નથી, અમને સંદેહ નથી, પણ અમને પ્રશ્ન છે કે આની પાછળ શું તમારું એક અંદાજ કે શું જ્ઞાન હતું તમારું? સાહેબે જ્ઞાન આપ્યું, મજાનું જ્ઞાન આપ્યું. કે એનો જ્યારે સમય નબળો હતો ત્યારે એવો નબળો હતો કે આપણે બી હેલ્પ કરી હોત ને એ જ હતું. એટલા માટે મને યોગ્ય ન લાગ્યું. આજે સમય દેખાય છે કે કંઈક બચ્યું છે એટલે પુણ્યોદયની પ્રગટતા છે. અત્યારે હેલ્પ કરશું તો બધું બચી જશે, માણસ ઉપર આવી. કેટલા વિશિષ્ટ દ્રષ્ટિકોણ બતાવ્યા શાસ્ત્ર. કેમ હારી જાઉં છું? 2 વર્ષનો કાળ. નંદીવર્ધન 2 વર્ષ માટે ભગવાન માની લો કે 2 વર્ષ રહો, બસ. કોઈ પણ ઘરમાં 2 વર્ષ હેરાન કરે વધારે, આત્મા પછી જાય, કાંઈ વાંધો ના આવે, સહજતાથી બધું છે. આગળના સ્ટેપમાં જાય.
અમૂઢ દૃષ્ટિ. આટલું સરસ પરમાત્માનું શાસન મળ્યું હોય, આટલું સરસ શાસન મળ્યા પછી આપણે અમૂઢ દ્રષ્ટિવાળા થવા છે. બે દ્રષ્ટિ છે, એક મૂઢ દ્રષ્ટિ અને એક અમૂઢ દ્રષ્ટિ. મૂઢ દ્રષ્ટિ એટલે શું? મૂઢ દ્રષ્ટિ એટલે ધર્મના સ્થાન અને ધર્મના ક્ષેત્રની અંદર ધાર્મિક વ્યક્તિઓ જ્યારે પણ મળે ત્યારે કંઈ બહુમાન જ ના આવે, અને મિથ્યાત્વ મળે તો એમાં આપણને ચમત્કારો જોઈને આનંદ આવે. ધર્મમાં કોઈ ચમત્કાર જ નથી એમ લાગે, અને બીજામાં ચમત્કારો દેખીને ખુશખુશાલ થઈ જાય. ચમત્કારને ધર્મ માનો છો? એવા લોકો મળે છે કે સાહેબ આપણામાં કંઈ નથી આવતું. બધું નથી આવતું. અહીંયા કર્મની વાત આવે, સહન કરવાની વાત આવે, અને સીધા રહેવાની વાત આવે, પછી મોક્ષમાં જવાની વાત આવે. 4 જ વાત આવશે. આ લોકોત્તર શાસન છે. લોકોને તો એવું જોઈએ આમ આમ કરે તો પૈસા પડવા જોઈએ, આમ કરે તો આમ થવું જોઈએ, જાદુગરના ખેલ કરવા જોઈએ. કે ખેલ છે? વર્ષો પહેલાં અમારી સામે એક અંબા માતાનું મંદિર હતું, અને નવરાત્રિના દશેરાના દિવસે સવારે કંઈક આરતી થાય ને એમાં એક ભાઈ આવે, અને આરતી ઉતરે એટલે મોઢામાંથી અગ્નિ નાખે ને અહીંથી બહાર કાઢે ને અહીંથી આમ નાખે ને અહીંથી બહાર કાઢે, કંઈક ને કંઈક કરે. બધા લોકો વિચારે કે અદ્ભુત 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 અદ્ભુત. મારા ઘરવાળા બી બધા, મારા કઝિન ભાઈઓ બધા જાય. હું તો કોઈ દિવસ જાઉં નહીં, કારણ કે મારા મમ્મીના સંસ્કાર એવા હતા ક્યાંય જવાનું જ નહીં ને ક્યાંય હલવાનું જ નહીં. દ્રઢ આમ મગજમાં ઘુસાડી નાખ્યું. એટલે ગયા હોય ને કંઈ બી પ્રસાદ બી ખાધો તો 2 લાફા ઘરે પડતા, કારણ કે અમારું સંકેત ઢીલું ન પડે એના માટે મમ્મીના બંધારણ. અમને માતાજી તે વિક્ષેપ નથી કર્યો કે માતા ખરાબ છે, એવી રીતે નહોતું સમજાયું. કંઈ ખવડાવી દેશે તો આમ ધર્મ સમજાયું. એટલે અમને ઓલું પ્રસાદનો ડર, એટલે પ્રસાદ ન લેવો પડે તો ક્યાંય જવાનું નહીં. મમ્મીની સમજાની કળા આવી હતી. કંઈ ખવડાવી દે તો બેટા ખબર ન પડે, કારણ કે મમ્મીને માતાજી પ્રત્યેનો કોઈ તિરસ્કાર નથી. એટલે અમને માતાજી પ્રત્યે તિરસ્કાર આ દિન સુધી નથી આવ્યો. પણ પ્રસાદ નથી લેવાનો એ સમજણ અમને મમ્મીએ આ રીતે આપી. હું ક્યાંય જાઉં નહીં. ચમત્કારોની દુનિયાને નમસ્કાર ક્યાંય નથી માનવા. આપણે તો જે સહન કરે છે એની ચમત્કારની વાત કરીએ છીએ કે આટલું કેવી રીતે ચામડી વિતરાય આખી આખી ત્યારે બી સહન કરી શક્યા. માથા પર ચામડું વીંટાળી નાખે ને ત્યારે પણ મેતાર્ગુની આમ આંખ ફાટી ગઈ છે તો પણ સમાધિમાં અકબંધ રહ્યા. હાથ પગ અંગોપાંગ છેદાય પેદાય, આમ શિયાળો આવીને ફાડી નાખે છે આખા શરીરને, ત્યારે પણ ક્ષમતા મારે અને વિચારે કે શરીરમાંથી લોહી નીકળ્યું છે, એનાથી આ કીડીઓ ભેગી થઈ છે, કીડીઓને કેવી મારા ગરમ લોહીથી વેદના થતી હશે. આ ચિંતન ચાલે. આ ચમત્કારો છે. ચમત્કાર કોને માનો છો? સમજાય છે? હા, શાસ્ત્રમાં ઘણા વિધાનો છે, પણ એ વિધાનોમાંથી આત્માના વિધાનો અને મોક્ષ માટેના વિધાનો પ્રત્યેનો બહુમાન રહેવું. ચમત્કારમાં ગયા તો ધર્મ નથી સમજ્યા, વ્યવહાર ખાલી સમજ્યા છે, કુલાચાર ખાલી છે, બીજું કાંઈ નથી. આપણે તો ધર્મને દ્રઢતાથી સમજવાનું. ધર્મ સહન કરવાની પરાકાષ્ઠા પર તમને લઈ જાય કે તું ગમે તેવી એંગલમાં પણ સહન કરી શકે, પ્રતિકૂળતામાં બી તું સમાધિમાં રહી શકે. આ ધર્મની તાકાત છે, અને આપણે એ એંગલ પર સમજવાનું છે. નિશંકીય, શંકા ન કરી, નિકંકીય, નિશ્ચય, આને છોડીને ક્યાંય જવાશે નહીં. અમૂઢ દ્રષ્ટિ, નિવિતિક ઈચ્છા, સંદેહ નહીં રાખવાનો, અને અમૂઢ દ્રષ્ટિ, આના વિના બીજું કંઈ. આ જ અમૂઢ દ્રષ્ટિથી સ્વીકાર કરવાનો. મૂળ દ્રષ્ટિ હોય તો ક્યાંય પણ બેસી જઈએ, અમૂઢ હોય તો અહીંયા જ રહીએ. પહેલું સ્ટેપ આવશે તો બીજું આવશે, બીજું આવશે તો ત્રીજું આવશે, ત્રીજું આવશે તો ચોથું આવશે. શંકા નહીં હોય તો તમને નિકંક્ય એકાંત નિશ્ચયની ભૂમિકા આવશે. એ આવશે તો તમને સંદેહ નહીં પડે, અને એ થશે તો તમારી અમૂળ દ્રષ્ટિ આવશે. આ 4 પહેલાં આપણા બધાના અભ્યંતર કારણ છે, અને આ 4 છે પછી બાકીના 4 તમને મળે છે. ઉપબુહ થિરી કરણે વચ્છલ પ્રભાવને ઉપબૃહણા. ઉપબૃહણા એટલે પ્રશંસા. દીકરાઓ ભણીને આવ્યા હોય, સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયા હોય એટલે આપણે કેવી ખુશાલી મનાવી. બરાબર, સારો માર્ક આવ્યો તો તારા આવે તો મજા આવી જાય. તું ભાવતું કે ભાવતું મમ્મીએ બનાવીને તને આપી દીધું હોય, તને ગિફ્ટ મળે, સારામાં સારી મળે ને. પણ એના કરતાં તે વંદિતોની 50 ગાથા કરી હોય તો તને વધારે થઈ ગઈ. હજી જ શાંતિ કરી, હજી જ શાંતિ થઈ જશે તો એનો પણ આનંદ હશે. ધર્મ કેટલો આપ્યો બાળકોને, સંસ્કાર કેટલા આપ્યા બાળકોને, સમજણ કેટલી આપી. એસએસસીમાં કે સીએની અંદર સારા માર્ક આવ્યા ને એક મજાની પાર્ટી રાખી,
મંદિરોની 50 ગાથામાં પાછળના બાળકોને પ્રભાવના પણ કરી તો કે નથી કરી, એમાં શું મોટી વાત છે? કેવું છે ને બધું સંસાર જે એના આત્માનું કાલન નથી બનવાનું, એની પાર્ટી આવી, એમાં મોટું ફંક્શન થયું ને લોકોને જમાડ્યા, રાત્રિ ભોજનો કરાવ્યા અથવા તો ચોવ્યાર કરાવ્યા, જે બી કરાવ્યું, પણ સંસારિક એંગલ એને મહત્વ આપ્યું. ભલે આપ્યું, ઠીક છે, એની ખુશારી માટે તમે આપ્યો છે. ધર્મના ક્ષેત્રમાં જ્યારે કોઈ અભ્યાસની સિદ્ધિ કરી એનું કેમ, એનું પ્રોત્સાહન કેમ ના આપ્યું? ચૂકી ગયા ક્યાં? અને જ્યાં પણ ચૂક્યા છે ત્યાં અહીંયા જ ચૂક્યા છે. શાસ્ત્રકારે અમને કહ્યું છે ઉપભ્રુ ના કરો. કોની? તમારા ઘરે સરસ લગ્ન પ્રસંગ થયો અહીંયા અનુમોદ ના કરો એમ, બહુ સરસ લગ્ન પ્રસંગ કર્યો અને બહુ સરસ દેખો એમ નહીં કરું. શું ફાયદો? મારે કર્મ બાંધવાના, સાંભળીને બધા લોકો કર્મ બાંધે નહીં થાય. ઉપભ્રુના તમારા ગુણોની કરીશ, જે ગુણ માન્ય બનતો. ઉપભ્રુના તમારા કાર્યોની કરીશ, જે મહત્વ આપતો. પરનો પણ થોડલો ગુણ, જો એ આત્માનું હિત કરનાર બને તો એને પણ મેરુ જેવો જોઈશું. પરના કાર્યો મેરુ જેવા પણ હોય, પણ જો એમાં કાંઈ તત્વ ન હોય તેને રાયના દાના સુધી પણ નહીં જોઈ શકાય. સરસ ડાન્સ કરીને આવ્યો, ઓલો મસ્ત મજાનો રાતના બધાને ખુશાલી કરીને આવ્યો, એટલે આપણે પીઠ થાબડી બહુ સરસ બેઠા, સરસ ચકાસ. શું પામ્યો? શું આમાં તમે પીઠ થાબડીને કર્યું શું? મા બાપ તરીકે છોકરાને મોટા કર્યા તો જતન કર્યા પછી એને સંસ્કારની મૂડી જો ન આપી, એને જીવન જો ન આપ્યું તો શું? એક જગ્યાએ વિદ્યાર્થીના ઘરે ભણવા માટે ગયો, મોટી ઉંમરમાં ધર્મ પામ્યા છે એવું તો નથી કહેતો, પણ ધર્મ સમજવાની કોશિશ કરે. વારંવાર મને એ ક્લાસમાં કહે, સાહેબ અમને અમારા મા બાપે નાની વયમાં આવું કંઈ આપ્યું જ નથી, અમને કાંઈ મળ્યું જ નથી. વારંવાર મને કહ્યા, અને હું એમને સમજાવું આવું નહીં બોલવા. કારણ કે આવું બોલીને બી આપણે સમજ્યા છે તો નથી મળ્યું, આપણા નસીબને આપણા કર્મ એવા છે, અથવા મા બાપને એવું આશય નહીં હોય પણ એવા સંજોગ હશે. આપણે એમ સમજવાનો પોઝિટિવ, આપણે મા બાપનો વાગ તો ન જ કાઢી શકીએ. થાય એવી ઘટના બને કોઈ, બહુ પ્રકૃષ્ટ પુણ્ય દે કે આપણને સંસ્કાર, આપણે આપણા દીકરામાં સંસ્કાર, એની ઉપભ્રુના હોય. આર્ય રક્ષિત કાશીનો 12 વર્ષનો અભ્યાસ કરીને જ્યારે ઘરે આવે છે, સન્માન, રાજા મહારાજાઓ સન્માન કરે છે, એવોર્ડ મળે છે, મજાના મજાના સાધનો મળે છે. માં નથી દેખાતી એને. માં કેમ નથી આવી? પપ્પા તો હતા. માં જો આજે આવ્યો તો શું હેપી થઈ જાય, આ મારું માન સન્માન જોઈને ગાંડી થઈ જાય. જબરદસ્ત અભ્યાસ થયો હતો, અને પછી જેવું બધું ફંક્શન પૈતું તે સીધો દોડ્યો ઘરે. માં આખા ગામની અંદર એક જ ઘર ખુલ્લું હતું એની માનું. ઘરની બહારના ઉંબરાની ઓસરીમાં ઓટલાની પાસે લાકડાના થાંભલાનો ટેકો લઈને કપડાં સીવી રહી હતી. અને દીકરો જઈને પહોંચે, માં તું આજે આવીને તું આવ્યો તો ગાંડી થઈ જાય તારા દીકરાની સિદ્ધિ જોઈને. 12 વર્ષનો કાશીનો અભ્યાસ નંબર 1 પર કરીને આવ્યો હતો, નંબર 1. શું સન્માન થયા છે? માએ કીધું, બેટા હવે તારા આત્માનું શું? તો માં તું ખુશ નથી? ના બેટા હું ખુશ નથી. તું મને દ્રષ્ટિવાદ ભણીને આપે તો હું ખુશ થાઉં. શું માં હશે? ઠીક છે માં, ચાલ દ્રષ્ટિવાદ ક્યાં છે ભણીને આવું. બેટા એ મામા મહારાજ પાસે જવું છે. દ્રષ્ટિવાદ એટલે આગમ 12મું. એને ભણવું હોય તો દીક્ષા લેવી પડે. મામા મહારાજ પાસે પહોંચી ગયો. મામા મહારાજ મમ્મીને ખુશ કરવાના છે, દ્રષ્ટિવાદ ભણવાનું છે. મામા કે ગાંડા, દીક્ષા લેવી પડશે, તું તૈયાર છે? આપી દો કે એમાં મારી માને ખુશ કરવા માટે કરવું, એમાં મારી વિકલ્પ જ નથી. આ મા ધરતી પર હતી અને આ બાળકો હતા, માની આજ્ઞાને પાલન કરે એવા. અને મા હતી કે દ્રષ્ટિવાદ માટે દીકરાને કહી દે, બેટા આ શું, આ ભણીને આ ઇતિહાસ આ ધરતી પર બને, જે ધરતી પર આપણે જન્મ્યા છે. અને ધરતી પર બાળકોના સ્કૂલની અંદરના પ્રોત્સાહન મૂક્યા, પણ ધર્મના પ્રોત્સાહન મૂક્યા. દીકરો જો ધર્મનું ભણીને સારામાં સારો અભ્યાસ કરે ને 50-100 ગાથા કરે એટલે ચોક્કસ એને ગિફ્ટ આપવાની છે, એની અનુમોદના કરવાની છે. ધર્મની બોલી તો તમે કરવાના જ છો, ધર્મની કહું છું. એનું સત્કાર સન્માન એવું કરો, એનું પ્રોત્સાહન. હું અહીંયા પહોંચ્યો છું ને, મને 2 રૂપિયા અને 5 રૂપિયાની પ્રભાવના મળી છે એટલે અહીંયા પહોંચ્યો છું. એ વખતે જવાના સૂત્ર બોલે એટલે કોઈ 2 રૂપિયા આપે, કોઈ 3 રૂપિયા મળ્યા છે, ક્યારેક 5 રૂપિયા અને આઈએસ 11 રૂપિયા મળ્યા છે. એને અહીંયા પહોંચાડ્યું છે. સમજાઈશ? અહીંયા સુધી પહોંચવા માટે આ કામમાં આવશે. સિદ્ધિ આની બહુ મજા આવશે, ઓલી બધી મજા નહીં હોય. ખ્યાલ આવી ગયો? વિચાર કરો.
સર્વદાનમ જેમ જતી શાસ્ત્ર નવરિદાનમ સદાનમ જન્મ કરો સૌના જોઈશે બ્રહ્મ મંગલમ નિયમ કોબીને બધું ચાલુ થઈ ગયું છે. એક દિવસ કોબી નહીં વાપરવાની, સમજાઈ ગયું? એક દિવસ તિથિનો દિવસ નથી લેવાનો, ચાલુ દિવસ લેવાનો છે, ધ્યાન રાખજો, ગરબડ ન થવી. નવરદાન અરે સકમ સીધા વસી રહી